Namaskar and welcome to the third session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે બોન્ડ્સના ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. યુનિટ 4 નવા નાણાકીય સાધનો પાર્ટ 2 એના અંતર્ગત, જેમાં આપણે ઓલરેડી ઝીરો કૂપન બોન્ડ્સ અને ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ વિશે ડિસ્કશન કર્યું. And now in this session we are going to discuss about double option bonds. બે વિકલ્પ આપતા બોન્ડ્સ. આ ડબલ ઓપ્શન બોન્ડ્સ કે બે વિકલ્પ આપતા બોન્ડ્સ શું છે ને કોણે બહાર પાડ્યા? તો ડબલ ઓપ્શન બોન્ડ્સ જે છે એ આઈડીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેના વિશે આપણે ચર્ચા કરેલી છે જ્યારે આપણે લાંબા ગાળાની લોનના સ્ત્રોત વિશે વાત કરી રહ્યા હતા. એના અંતર્ગત આઈડીબીઆઈ વિશે આપણે એની સ્થાપના ક્યારે થઈ, એના હેતુઓ શું હતા સ્થાપનાના, આઈડીબીઆઈના કાર્ય ફંક્શન્સ કયા છે, એના વિશે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. તો આ આઈડીબીઆઈ જે છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઔદ્યોગિક વિકાસ બેંક ભારતની, એણે ડબલ ઓપ્શન બોન્ડ્સ, બે વિકલ્પ આપતા બોન્ડ્સ બહાર પાડેલા છે. દરેક બોન્ડનું છાપેલું મૂલ્ય 5,000 રૂપિયા છે અને વાર્ષિક 15% વ્યાજ નક્કી થયેલ છે. એટલે 15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજ ચૂકવવામાં આવશે આવા બોન્ડ ઉપર, અને વ્યાજની ગણતરી દર 6 મહિને થાય છે. પર એનમ નહીં, બટ એવરી 6 મંથ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન થાય છે. 31 માર્ચ 1992ના રોજ 31 માર્ચ 1992ના રોજ આ બહાર પાડવામાં આવ્યા બોન્ડ્સ, અને આ બોન્ડની જે પાકતી મુદત, જે મેચ્યોરિટી પીરિયડ હતો, એ 10 યર્સનો હતો. આફ્ટર 10 યર્સ બોન્ડ્સ વિલ બી અનલોક્ડ. લોક પીરિયડ જે હતો, લોક ઇન પીરિયડ, એ 10 યર્સનો હતો, મેચ્યોરિટી પીરિયડ. દરેક બોન્ડ જે છે એમાં બે ભાગ છે. એક ભાગ મૂળ કિંમત 5,000 રૂપિયાનું પ્રમાણપત્ર દર્શાવે છે, અને જે બીજો ભાગ છે એ વ્યાજનું ₹16,500નું, જેમાં રિડેમ્પશન પ્રીમિયમનો પણ સમાવેશ થઈ જાય છે, એ દર્શાવે છે. સર્ટિફિકેટના બંને ભાગો મોટા અને માન્ય શેર બજારમાં નોંધાયેલા છે. જે શેર માર્કેટ છે એમાં પણ લિસ્ટેડ થયેલા છે સર્ટિફિકેટના બંને પાર્ટ્સ, બોન્ડની મૂળ કિંમતનો ભાગ અને વ્યાજનો ભાગ જે છે એ બંને. રોકાણકાર પાસે આ બોન્ડના વેચાણ માટે બે વિકલ્પ હોય છે, બે ઓપ્શન્સ હોય છે. જો જરૂર હોય તો કોઈ પણ એક ભાગનું વેચાણ રોકાણકાર કરી શકે અને નાણાં મેળવી શકે, અથવા તો બંને ભાગનું વેચાણ પણ કરી શકે. એટલે અહીંયા બે ઓપ્શન મળે છે વેચવા માટે, કે આઈધર ઇન્વેસ્ટર કેન સેલ વન પાર્ટ ઓનલી, ઓર ઇફ ધ રિક્વાયરમેન્ટ ઇઝ મોર, then investor can sell both the parts of bond. અહીંયા આવા બે ઓપ્શન્સ આપવામાં આવે છે. that is why this type of bond is known as double option bonds. બે વિકલ્પ ધરાવતા બોન્ડ એને ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા બે વિકલ્પ મળે છે. યા તો એક પાર્ટ વેચવો જે બોન્ડની મૂળ કિંમત દર્શાવે છે, અથવા તો બંને પાર્ટ, બોન્ડની મૂળ કિંમત દર્શાવતો પાર્ટ અને વ્યાજ દર્શાવતો બંને પાર્ટ વેચવા, અગર રોકાણકારને જરૂરિયાત હોય તો. અને જરૂરિયાત પ્રમાણે વારાફરતી પણ બંને ભાગોનું સમયાંતરે વેચાણ કરી શકે, કે ફોર નાવ ઇન્વેસ્ટરને એમ લાગે કે મારે 5,000 રૂપિયા મૂળ કિંમતવાળો એક જ પાર્ટ વેચવો છે અને ઇન ફ્યુચર આઈ વિલ સેલ ધ અનધર પાર્ટ, તો એમ પણ ટર્ન બાય ટર્ન બંને પાર્ટ જે છે એ ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટર કેન સેલ. એટલે અહીંયા બે પ્રકારના ઓપ્શન્સ છે. વેચવા માટે ઇન્વેસ્ટર્સ પાસે વિકલ્પો છે કે કેટલા વેચવા, બંને સાથે વેચવા કે બંને અલગ અલગ વેચવા, ક્યારે વેચવા, કઈ રીતે, એ પ્રકારના ઓપ્શન્સ ઇન્વેસ્ટર્સ પાસે રહે છે. આ મુદ્રિત મૂલ્ય અને વ્યાજના જુદા જુદા પ્રમાણપત્ર બે જુદા જુદા વેચાણના વિકલ્પો આપે છે. તેથી તેને બે વિકલ્પ ધરાવતા બોન્ડ કહેવામાં આવે છે, ડબલ ઓપ્શન બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જે બે પોર્શનમાં ડિવાઈડ થયેલા છે બોન્ડ્સ. ફર્સ્ટ પોર્શન ઇઝ મુદ્રિત મૂલ્ય, પ્રિન્ટેડ પ્રાઇસ જે છે એ, અને સેકન્ડ પોર્શન ઇઝ ઇન્ટરેસ્ટનું પોર્શન. આ બંને સર્ટિફિકેટ અલગ છે અને બંને સર્ટિફિકેટ્સને અલગ અલગ રીતે વેચાણના ઓપ્શન્સ મળતા હોવાથી ધીસ ટાઈપ ઓફ બોન્ડ્સ આર નોન એઝ ડબલ ઓપ્શન બોન્ડ્સ. આવા પ્રકારના બોન્ડને આ બે વેચાણના વિકલ્પ મળતા હોવાથી બે વિકલ્પ ધરાવતા બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. વેરી સિમ્પલ. સો અહીંયા આ ડબલ ઓપ્શન બોન્ડ્સ વિશેનો ટોપિક પણ પૂરો થાય છે. હવે આપણે સ્ટોક ઇન્વેસ્ટ યુરો બોન્ડ્સ, જેમાં
અમુક પ્રકારના બોન્ડ GDR અને EDRનો સમાવેશ થાય છે. એ શું છે એ આપણે ડિસ્કસ કરીશું, ત્યારે જણાવીશ. એન્ડ ધેન ડેરિવેટિવ્સ અને સમ ટર્મ્સ રિલેટેડ ટુ ડેરિવેટિવ્સ એના વિશે ચર્ચા કરીશું. એટલે આખું આ જે યુનિટ 4 છે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. ફર્સ્ટ પાર્ટ કન્સિસ્ટ ઓફ ન્યૂ ફિનાન્શિયલ institutions and second part consists of new financial instruments. First part we have already completed and second part we are continuing. જે ફર્સ્ટ પાર્ટ છે it is included in official syllabus. Second part, new financial instruments, is given only for the sake of knowledge and information for the students. It will not be asked in your examination. Fine. Thank you. For any doubts or queries you can ask me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.